નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠા દાખલાથી શરૂ કરવાનું છે. છઠ્ઠો દાખલો, સુરેખ સમીકરણ 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0 આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. એટલે કે આપણે બીજું એક સમીકરણ એવું અહીંયા લખવાનું છે કે જેથી એનો ગ્રાફ છેદતી રેખા આવે. બીજામાં એવું સમીકરણ આપણે લખશું કે સમાંતર રેખાઓ આવે. ત્રીજામાં આપણે એવું સમીકરણ લખશું કે જેથી સંપાતી રેખાઓ આવે. તો આપણે એક પછી એક સમીકરણ લખશું અને એનો ગ્રાફ દોરશું. એટલે અહીંયા 3 સમીકરણ અને 3 ગ્રાફ આપણે લખવાના છે. તો આપણે દાખલો જોઈ લઈએ. તો અહીં આપણે છઠ્ઠાના પહેલા દાખલામાં છેદતી રેખાઓ બનાવવાની છે. એટલે કે એક સમીકરણ આપણને આપેલું છે 2x + 3y - 8 = 0. બીજું એવું સમીકરણ આપણે લખવાનું છે કે જેથી એ બંને સમીકરણોનો જો ગ્રાફ દોરવામાં આવે તો છેદતી રેખાઓ મળે. તો હવે આપણે બીજું સમીકરણ કેવી રીતે લખશું એ મહત્વનું છે. તો આપણને ખબર છે કે છેદતી રેખાઓ હોય એની અંદર x y કે અચળ પદ બમણું કે 3 ગણું કે એવું કંઈ ન હોય. મતલબ કે આપણે બીજું સમીકરણ લઈશું એ એવી રીતે લઈશું કે જેથી x ના ડબલ કે 3 ગણા કે 4 ગણા કે y ના ડબલ કે 3 ગણા કે 4 ગણા કે એવું કંઈ હોય જ નહીં. મતલબ કે અહીંયા તમે ગમે તે સંખ્યા તમે લઈ શકશો, પણ ખાસ ધ્યાન રાખજો કે ડબલ 3 ગણા 4 ગણા કે અડધા કે એવું થવું ન જોઈએ. એટલે આપણે બીજું સમીકરણ ગમે તે લખી શકશું. તો અહીં આપણે બીજું સમીકરણ છે એ આવું લખીએ કે માની લો કે 3x, અહીંયા 2y, અહીંયા આપણે 4 મૂકી દઈએ. તો હવે તમે જોઈ શકશો કે જુઓ x ના ડબલ નથી કે y ના પણ ડબલ નથી. આના એકના છે પણ એના ચાલશે. x ના ને y ના ખાસ જોવાના છે, એ ડબલ હોવા જોઈએ નહીં. એટલે આપણે આ સમીકરણ લખશું તો આ બંને સમીકરણોનો ગ્રાફ દોરવામાં આવશે તો એ છેદતી રેખાઓ આવશે. બરાબર યાદ રાખજો, આ છેદતી રેખાઓ આવશે. તો આપણે અહીંયા લખી નાખશું કે ધારો કે તે સમીકરણ, કેવું સમીકરણ? તો કે આ જે સમીકરણ છે પેલું 2x + 3y - 8 બરાબર 0, એને સાથે ગ્રાફ બનાવે એવું બીજું સમીકરણ છે 3x + 2y - 4 છે. હવે આ સમીકરણ મળી જાય પછી આપણે એનો ગુણોત્તર બતાવી દેશું કે આનો ઉકેલ છેદતી રેખાઓ આવે છે. તો આપણે સીધો ગુણોત્તર જ હું લખી નાખું છું. a1 એટલે અહીંયા 2, કારણ આ છે એ a1, તો આપણે 2 લખીએ છીએ. પછી a2 એટલે અહીંયા 3 છે એ લખીએ, એટલે અહીંયા 3 આવશે. આ પેલો ગુણોત્તર. બીજો ગુણોત્તર છે એમાં b1 એટલે 3, b1 એટલે 3 અને b2 એટલે 2. તો આ b2 એટલે 2. હવે c1 એટલે -8, c1 એટલે -8 અને c2 એટલે -4. હવે માઇનસ ઉડાડી દઈએ. 4 × 1 = 4, 4 × 2 = 8, માઇનસ ઉડી ગયા 2 ના 2. તો આપણે કહી શકીએ, જો આપણે શું કીધું હતું કે પેલો બીજો ગુણોત્તર સરખો ન આવે તો એ છેદતી રેખાઓ હોય. તો આપણો પહેલો અને બીજો ગુણોત્તર સરખો નથી. જુઓ, એકમાં 2/3 છે, એકમાં 3/2 છે. એટલે કે આ બંને ગુણોત્તર સરખા નથી. માટે એમની જે રેખાઓ આપણે ગ્રાફમાં દોરશું એ છેદશે. એટલે કે છેદતી રેખાઓ આપણને મળી જશે. એટલે કે a1/a2 બરાબર નથી b1/b2. માટે આપેલ સમીકરણ યુગ્મથી રચાતી રેખાઓ છેદશે. શા માટે છેદશે? તો કે આ ગુણોત્તર સરખો નથી માટે છેદશે. એટલે બીજું સમીકરણ આપણે આ રીતે લીધેલું છે, યાદ રાખજો. ખાસ હજી કહું છું, છેદતી રેખા હોય ત્યારે x ના ડબલ કે y ના ડબલ એવું રાખવાનું નથી, છેદતી રેખા હોય ત્યારે. તો હવે આપણે ગ્રાફ દોરી લઈએ.
સમીકરણ 1 માટે હવે આપણું જે પહેલું સમીકરણ હતું જે એમને આપેલું જ છે એ હતું 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. હવે આમાં આપણે જેને કરતા બનાવવું હોય ને આપણે y ને કરતા બનાવવું હોય તો y ને કરતા બનાવી લઈએ. તો 3y બરાબર હવે 8 છે એને લઈ જઈએ માઇનસ છે સામે જાય તો પ્લસ થાય અને 2x ને સામે લઈ જાય એ પ્લસ છે તો એ કેવા થાય તો કે માઇનસ. તો 8 માઇનસ હતા સામે ગયા તો પ્લસ, 2x પ્લસ હતા સામે લઈ ગયા તો માઇનસ. હવે 3 ગુણે સામે જાય તો ભાગે માટે y બરાબર 8 માઇનસ 2x એના છેદમાં અહીંયા 3 એટલે કે 3. હવે આપણે x ની કિંમત મૂકતા જશું એટલે y ની કિંમત આપણને મળતી જશે. હવે આપણે x ની કિંમત મૂકશું એટલે y ની કિંમત મળશે. મેં અગાઉ આ રીતે બનાવી લીધું છે. હવે x ની કિંમત માનો કે આપણે શૂન્ય મૂકીએ તો આ શૂન્ય થઈ જાય બધું, એટલે આખું શૂન્ય થઈ જાય. તો 8 જ વધે ઉપર અને નીચે 3. તો 8 ના છેદમાં 3 આપણે ગ્રાફમાં બતાવવા મુશ્કેલ છે એટલે એ નહીં લઈએ. તો આપણે 1 મૂકીને જોઈ લઈએ. તો 8 એકુ 8 સોરી 8 ના 8 માઇનસ 2 એકુ 2, 8 માંથી 2 જાય તો 6 ભાગ્યા 3 એટલે 2. તો આ ચાલશે કારણ કે આ આખી રકમ આવે છે, છેદ કે અપૂર્ણાંક આવતા નથી એટલે. તો આપણે x બરાબર 1 તો y બરાબર 8 ના 8 માઇનસ 2 એકુ 2 એના છેદમાં 3, 8 માંથી 2 જાય તો 6 ભાગ્યા 3 એટલે 2. તો આપણને પહેલું મળ્યું x બરાબર 1 તો y બરાબર 2. હવે બીજું જોઈ લઈએ. હવે તમે જો અહીંયા 3 મૂકો માની લો તો 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 વધે, 2 ના છેદમાં 3 એટલે અપૂર્ણાંક મળે. 4 મૂકીએ તો 4 દુ 8, 8 માંથી 8 જાય તો 0 અને 0 ભાગ્યા 3 એટલે 0, એ ચાલશે. તો આપણે x બરાબર 4 મૂકી દઈએ. બરાબર જોજો x બરાબર 4. હા, તમે માઇનસ પણ અમુક મૂકી શકો, જેમ કે અહીંયા તમે કદાચ -2 મૂકી દો તો પણ ચાલશે. એટલે એ તમે જોઈ લેજો કારણ કે જો અહીંયા 8 માઇનસ 2 અહીંયા હું -2 મૂકું તો શું થાય છેદમાં 3. આ બરાબર જોજો 8 ના 8 ઓછે ઓછે વત્તા 2 દુ 4 એના છેદમાં 3, 8 વત્તા 4 એટલે 12, 12 ભાગ્યા 3 એટલે 4. તો આ પણ આખા જ આવે છે જુઓ. એટલે ગમે તે રકમ નથી મૂકવાની, આપણે એવી રકમ મૂકવાની કે જેથી આપણને y ની કિંમત પૂરી મળે. તો આ પણ -2 પણ તમે મૂકી શકો છો અને 4 પણ આપણે મૂકીએ છીએ એ ચાલશે. તો આપણે 4 મૂક્યા. હવે જોજો કેવી રીતે થાય છે. 8 ના 8 માઇનસ 4 દુ 8 છેદમાં 3, 8 માંથી 8 જાય તો 0 એને ભાગ્યા 3 એટલે કે 0 જ આવશે. તો આપણને મળી ગયું. હવે કોષ્ટક બનાવી લઈએ. તો આ કોષ્ટક આપણું બની ગયું. હવે આપણે બીજું સમીકરણ જે આપણે બનાવેલું હતું એના માટે લઈએ. તો આપણું બીજું સમીકરણ હતું 3x વત્તા 2y માઇનસ 4 બરાબર 0. તો એમાં આપણે y ને જ કરતા બનાવીએ. તો 2y ના 2y, 4 સામે જાય માઇનસ છે, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. અહીંયા 3x પ્લસ છે, સામે જાય તો કેવા થાય તો કે માઇનસ. હવે 2 અહીંયા ગુણે સામે જાય તો ભાગે એટલે y ના y, 4 માઇનસ 3x એના છેદમાં 2. હવે આપણે x ની કિંમત મૂકશું એટલે y ની મળશે. તો x બરાબર આપણે કેટલી કિંમત મૂકીએ તો કે પહેલા તો 0 જ મૂકી દઈએ. જો 0 મૂકીએ તો શું થાય, અહીંયા માની લ્યો કે 0 છે તો 4 ના 4, 3 ગુણ્યા 0 એટલે 0 એના છેદમાં 2. તો 4 માંથી 0 જાય તો 4 જ વધે, એના છેદમાં 2, 4 ભાગ્યા 2 એટલે 2. તો આપેલું આપણને મળી જ ગયું. હવે આપણે માની લો કે 1 મૂકીએ, અહીંયા આપણે 0 મૂકી દીધું. હવે માની લો કે આપણે 1 મૂકીએ તો 4
માઇનસ 3 એકુ 3, 4 માંથી 3 જાય તો 1/2 આવે, તો એ અપૂર્ણાંક છે, માટે એ આપણા માટે શક્ય નથી અથવા આપણે બરાબર નથી. તો અહીંયા માઇનસ પણ મૂકી શકશું, આપણે -1 -2 એ રીતે પણ મૂકી શકશું અને 2 પણ મૂકી શકશું. અહીંયા જે મૂકવો હોય, માની લો કે 2 મૂકીએ, તો હવે 4 ના 4 -3 દુ 6 એના છેદમાં 2, 4 માંથી 6 એટલે 6 માંથી 4 જાય તો 2, નિશાની મોટાની એટલે માઇનસ એના છેદમાં 2, -2 ભાગ્યા 2 એટલે -1, 2 ઉડી જાય એટલે -1 આવે. તો અહીં પણ આપણને જો નાની રકમ જ મળેલી છે તો x ની કિંમત આપણે 2 મૂકીએ તો y ની કિંમત આપણને -1 મળે. તો નાની નાની કિંમતો જ મળેલી છે એટલે ગ્રાફમાં દર્શાવવામાં સરળ રહેશે. હવે કોષ્ટક બનાવી લઈએ. તો આ કોષ્ટક છે, x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 2, x ની કિંમત 2 ત્યારે y ની કિંમત -1. હવે આપણે ગ્રાફ દોરી લઈએ. આ ગ્રાફની અંદર આપણે મોટી રકમ લેવાની બહુ જરૂર નથી, આપણે બિંદુઓ મૂકી દઈએ. પહેલું બિંદુ છે 1 2 એટલે કે x ના 1 અને y ના 2. આ x ના 1 અને y ના 2 જ્યાં મળે ત્યાં આપણે બિંદુ મૂકવાનું છે. તો આપણે પહેલું બિંદુ 1 અને 2, x ના 1 અને y ના 2 આપણે મૂકી દીધું. બીજું બિંદુ છે 4 0. હવે 4 0 નો મતલબ છે કે x ના 4 y ના 0. તો આપણે શું કીધું હતું કે y ની કિંમત 0 હોય તો x અક્ષ ઉપર તે બિંદુ આવે, માટે આપણે 4 0 એટલે અહીંયા જ મૂકવાનું થશે. આ જે બિંદુ છે એ 4 ઉપર જ મૂકવાનું થશે અને 4 0 કહેવાય, કારણ કે y બરાબર 0 છે અને x બરાબર 4 છે એટલે x ના 4 હોય ત્યાં જ મૂકવાનું છે, એટલે અહીંયા મૂકવાનું છે. તો આ બિંદુ આપણું 4 0 છે. હવે એમાંથી પસાર થતી આપણે રેખા દોરી દઈએ. તો આ આપણી પહેલી રેખા મળી ગઈ. હવે આપણે બીજી રેખા દોરવાની છે. એનું પહેલું બિંદુ છે 0 2, x ના 0 અને y ના 2. તો x ના 0 છે એટલે y અક્ષ ઉપર જ્યાં 2 હોય ત્યાં જ આપણે બિંદુ મૂકવાનું થશે. બરાબર યાદ રાખજો, x ના 0 છે માટે y ના 2 જ્યાં હોય ત્યાં મૂકવાનું છે, કારણ કે બિંદુ 0 અને 2 છે. તો y ના 2 અહીં છે એટલે અહીં મૂકવાનું થશે. તો એ બિંદુનું નામ છે 0 અને 2. તો આપણે 0 અને 2 મૂકી દીધું. હવે 2 અને -1 એટલે કે x ના 2 અને y ના -1, x ના 2 અને y ના -1, આ 2 અને આ y ના -1 અહીંયા આવે છે, માટે અહીંયા બિંદુ મૂકી દઈએ. તો આપણે બીજું બિંદુ મૂક્યું, x ના 2 y ના -1 એટલે કે 2 -1. હવે એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો તમે ગ્રાફમાં જોઈ શકો છો બંને રેખાઓ છેદે છે. જુઓ, બંને રેખાઓ છેદે છે. આપણે છેદતી રેખાઓ દર્શાવવાની હતી, આમ આ બંને રેખાઓ અહીંયા છેદે છે. તો આપણે બીજું સમીકરણ એવું મેળવી લીધું કે જેથી બંને રેખા અહીંયા છેદે છે. હવે આપણે બીજા દાખલામાં સમાંતર રેખાઓ મેળવવાની છે. પહેલું સમીકરણ આપણને આપેલું છે 2x + 3y - 8 = 0. હવે બીજું સમીકરણ આપણે એવું મેળવવાનું છે કે જેથી એમની સમાંતર રેખાઓ આવે. તો આપણે ખબર છે કે સમાંતર રેખાઓની અંદર x ના ડબલ હોય અથવા અડધા હોય, y ના ડબલ હોય અથવા અડધા હોય, પણ અચળ પદના ડબલ કે અડધા ન હોય. એટલે સમાંતર રેખા દોરવા માટે આપણે એક જ કામ કરવાનું છે, x ના ડબલ અને y ના ડબલ આપણે કરી નાખીએ, પણ અચળ પદના ડબલ કરવાના નથી. તો અહીં આપણે x ના ડબલ લખીએ તો 4x, y ના ડબલ લખીએ તો 6y. અહીંયા માઇનસ રાખો તો ભલે, પ્લસ રાખો તો ભલે, આપણે માઇનસ રાખીએ. હવે અહીંયા 8 ના ડબલ 16 નથી રાખવાના, એના સિવાય કંઈ પણ આપણે મૂકવાનું છે, જે ગમે તે આપણે મૂકી શકીએ. માનો કે આપણે 6 મૂકી દઈએ, તો આ આપણા માટે જે સમીકરણ બીજું બની ગયું, આમાં આપણને એવી રેખાઓ મળશે કે જે સમાંતર હશે. ગ્રાફ દોરશું ત્યારે બરાબર જોજો, સમાંતર રેખા હોય ત્યારે કેવું સમીકરણ હોય, તો
તો કે જો x ના ડબલ દોર્યા, સોરી લખ્યા, y ના ડબલ લખ્યા, પણ આના ડબલ લખવાના નથી એટલે આપણે એના ડબલ નથી લખ્યા. જુઓ, એ ગમે તે મૂકવાની છે તો x ના ડબલ અને y ના ડબલ મૂકી દેવાના, અચળ પદ એમનેમ રાખશું એટલે એમની રેખાઓ સમાંતર આવશે. આપણે લખી નાખીએ. તો ધારો કે તે સમીકરણ 4x + 6y - 6 બરાબર 0 છે. હવે આપણે એના ગુણોત્તર છે એ લખી નાખીએ. તો a1 ના છેદમાં a2 આપણે સીધું જ લખીએ છીએ આમાં, કારણ કે આપણે એ ચેક કરવું પડશે કે અહીંયા પહેલો અને બીજો ગુણોત્તર જે છે એ સરખો આવવો જોઈએ, પણ ત્રીજો ગુણોત્તર સરખો આવવો જોઈએ નહીં, તો સમાંતર રેખાઓ હોય. માટે a1 એટલે આપણા માટે છે 2, a1 એટલે 2, a2 આપણા માટે છે 4, છેદ ઉડાડીએ 2 × 2 2 × 4 એટલે પેલો ગુણોત્તર આટલો મળ્યો. હવે બીજો ગુણોત્તર જોઈ લઈએ. b1 ના છેદમાં b2, b1 એટલે અહીંયા છે 3 અને પ્લસ જ છે તો આ 3, એના છેદમાં અહીંયા b2 છે 6, તો અહીંયા પણ છેદ ઉડાડીએ 3 × 1 3 3 × 2 6. પેલા બે ગુણોત્તર સરખા આવી ગયા, હવે ત્રીજો ન આવવો જોઈએ તો ત્રીજો ગુણોત્તર જોઈ લઈએ. c1 એના છેદમાં c2, c1 આપણા માટે હતું -8, આ -8, અને c2 આપણા માટે હતું -6 એટલે આ -6. હવે માઇનસ માઇનસ તો ઉડી જ જશે. હવે છેદ ઉડાડી દઈએ તો અહીંયા 4 દુ અને 3 દુ એટલે આપણે ગુણોત્તર મળ્યો 4/3. હવે અહીંયા તમે જોઈ શકો છો પેલા બે ગુણોત્તર જ સમાન છે, ત્રીજો ગુણોત્તર સમાન નથી. માટે a1 એના છેદમાં a2 બરાબર b1 એના છેદમાં b2, પણ c1 અને c2 નથી સમાન. અહીંયા જો c1 ના છેદમાં c2 સમાન નથી એટલે કે પેલા બે ગુણોત્તર સમાન છે પણ ત્રીજો ગુણોત્તર સમાન નથી. માટે આપેલ સમીકરણ યુગ્મથી રચાતી રેખાઓ સમાંતર હોય તો આનો હવે આપણે ગ્રાફ દોરી લઈએ, કારણ કે આનો સમાંતર આવશે આપણી શરત મુજબ, કે શરત આ છે, આ શરત મુજબ સમાંતર આવવો જોઈએ. તો સમીકરણ 1 માટે હવે આપણું પહેલું સમીકરણ તો એનું એ જ હતું, એટલે આપણે જે આગળ માટે જે કોષ્ટક બનાવ્યું હતું એ જ કોષ્ટક આના માટે રાખી દેશું, કારણ કે એ સમીકરણ માટે તો એટલું જ આવશે એટલે આપણે એનો એ જ કોષ્ટક અહીંયા મૂકી દઈએ. તો પહેલું કોષ્ટક આપણું આ જ હતું, x અને y, 1 અને 2 અને 4 અને 0, કારણ કે સમીકરણ 1 આપણું એનું એ જ છે. આપણે માત્ર સમીકરણ 2 માં કોષ્ટક બનાવવું પડશે. તો હવે સમીકરણ 2 માટે કોષ્ટક બનાવી લઈએ. તો આપણું બીજું સમીકરણ હતું 4x + 6y - 6 બરાબર 0. તો હવે એમાં આપણે y ને જ કરતા બનાવીએ. તો 6y બરાબર 6 માઇનસ છે, સામે જાય તો પ્લસ, 4x અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ, અહીંયા 6 ગુણે છે, સામે જાય તો ભાગે, એટલે y બરાબર 6/6 - 4x એના છેદમાં 6. હવે આપણે x ની કિંમત મૂકશું એટલે y ની કિંમત મળી જશે. તો x ની આપણે કિંમત મૂકવાની છે અહીંયા. તો પહેલી કિંમત આપણે 0 મૂકીએ તો શું થાય છે જુઓ, x બરાબર 0 મૂકીએ તો 6/6 માઇનસ 4 × 0, આ બંનેનો ગુણાકાર કરો તો 4 × 0 એટલે કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો શૂન્ય આવે, છેદમાં 6. માટે 6 - 0 એટલે 6, 6/6 એટલે 1. આમ આપણને પહેલું મળી ગયું કે x ની કિંમત આપણે 0 મૂકશું તો આપણને y ની કિંમત 1 મળશે. હવે બીજું જોઈ લઈએ. હવે માનો કે આપણે 1 મૂકીએ તો શું થાય જુઓ, 6
માઇનસ 4 એકુ 4 એના છેદમાં 6, 6 માંથી 4 જાય તો 2, 2 ના છેદમાં 6, છેદ ઉડે એટલે 1 ના છેદમાં 3. તો આ અપૂર્ણાંક છે, આ નહીં ચાલે, એટલે આપણે 1 મૂકી શકશું નહીં. તો આપણે 2 મૂકીને જોઈ લઈએ. 2 હવે શું થાય? 6 માઇનસ 4 દુ 8 એના છેદમાં 6, 6 માંથી 8 જાય તો માઇનસ 2 એના છેદમાં 6. તો માઇનસ 2 એકુ 2, 2 તેરી 6. આ પણ અપૂર્ણાંક છે એટલે 2 પણ આપણે મૂકી શકશું નહીં. હવે આપણે 3 મૂકીને જોઈએ. આ 3. હવે 3 મૂકવાથી જો 6 ના 6 માઇનસ 4 તેરી 12 એના છેદમાં 6, 6 માંથી 12 જાય તો માઇનસ 6 છેદમાં 6. તો 6 ઉડી જાય એટલે માઇનસ 1 આવશે. જુઓ તો આપણને કોષ્ટક મળી ગયું. જો આમાં પણ આપણે બહુ વધારે મોટી રકમ નથી મળેલી એટલે ચાલશે. હવે કોષ્ટક બનાવી લઈએ. તો અહીં 0 એ 1 અને 3 એ માઇનસ 1 આપણે મળી છે કિંમત. હવે આપણે ગ્રાફ દોરી લઈએ. આપણે પહેલી રેખા જે હતી એ તો એમનેમ જ બનાવશું. એટલે હું પહેલી રેખા છે એ સીધી દોરી દઉં છું, પછી આપણે બીજી રેખા દોરશું. પહેલી તો આપણે 1 અને 2 અને 4 0માંથી પસાર થતી હતી એ જ રેખા આપણે દોરશું. તો પહેલી રેખા આપણે અહીંયા દોરી દીધી છે. હવે બીજી રેખા માટે પહેલું બિંદુ હતું 0 અને 1, એટલે કે x ના 0 અને y ના 1. તો x ના 0 અને y ના 1. હવે આપણે કીધું હતું x ના 0 હોય એટલે y અક્ષ ઉપર જ બિંદુ આવશે અને 1 હોય ત્યાં આવશે. તો આપણે પહેલું બિંદુ મૂક્યું 0 અને 1. હવે 3 અને માઇનસ 1. તો x ના 3 અને y ના માઇનસ 1, એટલે અહીંયા બિંદુ આપણે મૂકવાનું છે. અહીંયા આપણું બિંદુ આવશે. તો આપણે 3 અને માઇનસ 1 બિંદુ મૂકી દીધું. હવે તમે જુઓ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરશું તો સમાંતર જ દેખાય છે. જુઓ અત્યારે તો આપણે દોરી દઈએ. તો તમે જોઈ શકો છો બંને બિંદુમાંથી પસાર થતી રેખા પ્રથમ રેખાને સમાંતર જ છે. જુઓ તો આપણે બીજું સમીકરણ એવું લખ્યું કે જેથી બંને રેખાઓ સમાંતર આવે. આ આખો આપણો ગ્રાફ છે. બંને સમાંતર રેખાઓ તમને દેખાતી હશે. હવે આપણે ત્રીજું જોઈ લઈએ. તો ત્રીજા દાખલામાં આપણે સંપાતી રેખાઓ દોરવાની છે, એટલે કે બંને એક જ રેખા આવવી જોઈએ. બંને રેખાઓ ભલે સમીકરણ આપણે 2 હશે પણ રેખા આવશે એક જ. તો એના માટે આપણે પહેલા સમીકરણ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તમને ખબર છે કે જો સંપાતી રેખાઓ હોય એટલે કે બંને એક જ રેખા બનાવવી હોય તો બીજું સમીકરણ છે એ પહેલા સમીકરણ કરતા ડબલ અથવા 3 ગણું અથવા 4 ગણું અથવા તો અડધું એવું હોવું જોઈએ. તો આપણે ડબલ જ લઈ લઈએ અહીંયા. તો બીજું સમીકરણ આપણું 4x પ્લસ 6y, નિશાની આમની આ જ રાખવી પડશે, અને 16. શા માટે આવું લીધું જોજો બરાબર. કેમ કે સંપાતી રેખાઓ બનાવવી હોય એટલે કે અનંત ઉકેલ હોય એવી આપણે રેખાઓ દોરવી હોય તો પહેલું જે સમીકરણ છે એનું ડબલ સમીકરણ અથવા 3 ગણું 4 ગણું ગમે એ લેવાય, પણ આપણે ડબલ લીધું છે. તો 2 ના ડબલ 4, 3 ના ડબલ 6 અને 8 ના ડબલ 16 લીધા છે. એટલે કે 4x વત્તા 6y માઇનસ 16 બરાબર 0. આ આપણે સમીકરણ લેવાનું છે. તો હવે લખી નાખીએ આગળ. તો ધારો કે તે સમીકરણ 4x વત્તા 6y માઇનસ 16 બરાબર 0 છે. હવે આપણે ગુણોત્તર મેળવી લઈએ. તો ગુણોત્તરમાં a1 એના છેદમાં a2. a1 આપણા માટે 2 જ છે, a2 આપણા માટે 4 છે. જુઓ હવે તમને ખબર જ હશે a1 કોણ ને a2 કોણ. આ બધા છે એ 1 1 આવશે, આ બધા છે એ 2 2 આવશે. તો 2 એકુ 2, 2 દુ 4. આ પેલો ગુણોત્તર મળ્યો. હવે બીજો ગુણોત્તર b1 ના છેદમાં b2.
B1 છે 3, B2 છે 6. y ની આગળ હોય એ લખવાના હોય, પેલા સમીકરણના y ની આગળના, એટલે કે સહગુણક. y નો સહગુણક ઉપર, બીજા સમીકરણમાં y નો સહગુણક હોય એ નીચે. 3 એકુ 3, 3 દુ 6. હવે આપણે C1 C2 જોઈ લઈએ. તો C1 છે -8 અચળ પદ, C2 -16, માઇનસ માઇનસ આપણે ઉડાડી દેશું એટલે 8/16 જ વધે. અને છેદ ઉડાડીએ, 8 એકુ 8, 8 દુ 16, એટલે ત્રણેય ગુણોત્તર સરખો આવે તો એ સંપાતી રેખાઓ હોય. તો આપણે ત્રણેય ગુણોત્તર તમે જોઈ શકો છો, ત્રણેયમાં 1/2 આવી ગયા. માટે A1 એના છેદમાં A2 બરાબર B1 એના છેદમાં B2 બરાબર C1 એના છેદમાં C2. માટે આપેલ સમીકરણ યુગ્મથી રચાતી રેખાઓ કેવી હોય? તો કે સંપાતી હોય. હવે આપણે સમીકરણ 1 માટે ગ્રાફ એટલે કે કોષ્ટક, જો કે સમીકરણ 1 નું કોષ્ટક આગળ હતું એ જ રાખવાનું છે, તો આપણે એ લખી નાખીએ. તો પહેલું સમીકરણ ત્રણેયમાં એક જ સરખું રહેશે, કારણ કે એક જ છે, એટલે તો એનું કોષ્ટક પણ આપણે એનું એ જ લેવાનું છે, એટલે 1 અને 2 અને 4 અને 0. અને ગ્રાફમાં રેખા પણ એની એ જ આપણે લેવાની રહેશે. હવે બીજા સમીકરણ માટે જોઈ લઈએ. તો બીજું સમીકરણ આપણું હતું 4x + 6y - 16 બરાબર 0. 6y ને આપણે એટલે કે y ને કરતા બનાવવો છે, તો 6y લખી નાખીએ. 6y બરાબર -16 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, 4x પ્લસ છે સામે જાય તો માઇનસ થઈ જાય, 6 અહીં ગુણે છે સામે જાય તો ભાગે, એટલે 16 - 4x એના છેદમાં 6. હવે આપણે x ની કિંમત મૂકી દઈએ એટલે આપણને y ની કિંમત મળી જશે. તો x ની આપણે અહીંયા કિંમત મૂકવાની છે. જો આપણે શૂન્ય મૂકશું તો આ બધું તો શૂન્ય થઈ જશે. તો 16 ભાગ્યા 6, 16 ને 6 વડે ભાગીએ તો 8 દુ 16 અને 3 દુ 6 અપૂર્ણાંક મળે છે. માટે આ કિંમત આપણા માટે ચાલશે નહીં. તો હવે આપણે 1 મૂકીને જોઈ લઈએ. જો અહીંયા 1 મૂકીએ તો 16 - 4 એકુ 4 એના છેદમાં 6. 16 માંથી 4 જાય તો 12, 12 ભાગ્યા 6 એટલે 2. એનો મતલબ એવો થયો કે 1 અને 2 આપણને મળે છે, જે આપણે પહેલામાં પણ છે. જુઓ, તો આપણે અહીંયા લખી નાખીએ, કારણ કે x બરાબર 1, x બરાબર 1. તો 16 - 4 એકુ 4 છેદમાં 6, 16 માંથી 4 જાય તો 12, છેદની અંદર 6 અને 2. તો 1 અને 2 પેલા સમીકરણનો પણ ઉકેલ હતો, એટલે કે બંને રેખાનું એક બિંદુ સમાન જ છે. હવે બીજું જોઈએ આપણે. હવે જો અહીંયા તમે 2 મૂકશો તો 16 - 4 દુ 8 એના છેદમાં 6. 16 માંથી 8 જાય તો 8, 8 ભાગ્યા 6 એટલે અપૂર્ણાંક આવશે, એટલે એ નહીં ચાલે. બીજું 3 મૂકશું તો શું થાય એ જુઓ. તો 3 મૂકીએ તો 3 ચોકું 12, એટલે 16 માંથી 12 જાય તો 4 વધશે, એના છેદમાં 6, એટલે એ પણ અપૂર્ણાંક જ આવશે, એટલે એ પણ નહીં ચાલે. હવે જો આપણે 4 મૂકીએ ને તો 16 - ચોકે ચોકે 16 એના છેદમાં 6, એટલે કે 0 ના છેદમાં 6, એટલે કે 0. તો આ આવશે. પણ આપણે પહેલા સમીકરણમાં 4 અને 0 લીધા હતા, તો આમાંય 4 અને 0 આવશે. તો બંનેની રેખા એક જ છે, એ તો નક્કી થઈ ગયું. પણ આપણે આ બિંદુ નથી લેવું, કારણ કે તો બંનેના એક જ સરખા બિંદુ થઈ જશે. આપણે કોઈ બિંદુ બીજું બિંદુ લઈને જોઈએ કે જેથી આપણને ખબર પડે કે બંનેની એક જ રેખા આવે છે. એક તો આપણે સમાન લીધું જ છે, 1 અને 2, એ તો પહેલા સમીકરણમાં પણ છે અને બીજા સમીકરણમાં પણ છે. તો આપણે એક કામ કરીએ, બીજું બિંદુ લઈએ. તમે પરીક્ષાની અંદર આને આ જ બિંદુ લેવું હોય તો લઈ શકો છો, પણ આ તો તમને ખબર પડે એટલા માટે હું બીજું બિંદુ લઉં છું. હવે આમાં છે ને આપણે પ્લસ લેતા જશું તો આગળ જશું. હજી 5 લઈએ
તો 5 ચોખ્ખું 20, 16 માંથી 20 જાય તો -4. પણ એક કામ કરીએ, આપણે માઇનસ કિંમત મૂકીએ તો શું થાય છે એ જોઈએ. જો આપણે -1 મૂકીએ તો 16 ઓછે ઓછે વત્તા 4 એકુ 4, 16 ને 4 20, 20 ભાગ્યા 6 એટલે અપૂર્ણાંક છે, એટલે એ આપણે લઈ શકશું નહીં. તો આપણે એક કામ કરીએ, હવે -2 લઈએ તો -2, તો 16 ના 16 ઓછે ઓછે વત્તા 4 દુ 8 છેદમાં 6, 16 વત્તા 8 24 એને ભાગ્યા 6, 6 ચોખ્ખું 24. તો જો તમે x ની કિંમત -2 મૂકશો તો તમને y ની કિંમત 4 મળશે, તો એ ચાલશે, એટલે આપણે આ જ લઈએ. તો -2x ની કિંમત આપણે લઈએ છીએ, તો 16 ના 16 ઓછે ઓછે, અહીંયા જો તમે ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા 4 દુ 8 એના છેદમાં 6, 16 ને 8 24 એના છેદમાં 6, 6 ચોખ્ખું 24. તો આપણને અહીંયા કોષ્ટક મળી જ ગયું, લખી નાખીએ. હવે તો x ની કિંમત 1 તો y ની કિંમત 2, x ની કિંમત -2 તો y ની કિંમત 4. હવે આપણે ગ્રાફ દોરીએ. તો આ ગ્રાફમાં આપણે પ્રથમ સમીકરણ છે એની રેખા તો આપણે દર્શાવી જ દેવાની છે, એટલે હું દર્શાવી દઉં, પછી આપણે બીજા બિંદુઓ મૂકીએ ક્યાં આવે છે. આપણે પહેલી રેખા અહીંયા દર્શાવી દીધી છે. હવે આપણા બીજા સમીકરણનું પહેલું બિંદુ એ પણ આપણા માટે 1 અને 2 જ હતું, એટલે એ તો એ રેખા ઉપર જ આવી ગયું. તો બંને સમીકરણમાં એક બિંદુ આપણે 1 અને 2 સમાન લીધું હતું, એ આવી ગયું એ રેખા ઉપર. હવે બીજું બિંદુ આપણે મૂકવાનું છે -2 અને 4. હવે -2, x ના -2 અને y ના 4 બરાબર જોજો, x ના -2 અને y ના 4, તો આ x ના -2 અને આ y ના 4, આ બંને તો તમે જોઈ શકો છો કે અહીંયા બિંદુ આવશે, તો આ રેખા આગળ જશે એટલે એમાંથી જ પસાર થવાની છે. જુઓ તમે, તો હવે આપણે રેખાને લંબાવી દઈએ અને ત્યાં બિંદુ મૂકી દઈએ, એટલે કહેવાનો મતલબ કે બંને સમીકરણની એક જ રેખા બને છે. આપણે દોરી દઈએ પછી જોઈએ. તો આપણે -2 અને 4 દર્શાવી દીધું. હવે રેખાને લંબાવીએ તો એમાંથી જ પસાર થતી તમને દેખાતી હશે, આપણે લંબાવી દઈએ. તો રેખાને લંબાવવાથી જુઓ એમાંથી જ પસાર થાય છે. હવે આપણે આખો ગ્રાફ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પહેલી રેખાના આપણા માટે જે બિંદુ હતા એ આ, એટલે પહેલા સમીકરણના 2 બિંદુ આ હતા. બીજા સમીકરણનું એક બિંદુ તો આ જ હતું, બીજું બિંદુ આ હતું. એટલે કે બંને સમીકરણના જેટલા પણ બિંદુઓ છે એ બધા એક જ રેખા ઉપર આવેલા છે, માટે આને સંપાતી રેખા કહેવાય. એટલે કે બે સમીકરણની એક જ રેખા બનેલી છે, એક રેખાની ઉપર બીજી રેખા જ ગણી શકાય આને. એટલે કે બંને સમીકરણોની એક જ રેખા મળતી હોવાથી એને સંપાતી કહી શકાય. આમ આપણે ત્રણેય સમીકરણ પણ જોઈ લીધા અને ત્રણેય ગ્રાફ પણ એ મુજબ જોઈ લીધા. હવે આપણે આગળનો 7મો દાખલો જોઈએ, જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. સમીકરણો x - y + 1 બરાબર 0, 3x + 2y - 12 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. એટલે પહેલા આપણે આ બંને સમીકરણોનો આલેખ દોરશું. આ રેખાઓ એટલે કે આ બંને રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. આપણે જ્યારે ગ્રાફ બની જશે પછી ત્રિકોણ બનશે, એને આપણે છાંયાંકિત કરવાનો છે, એ આપણે જોઈ લઈએ. આપણે પહેલું સમીકરણ આપેલું છે x - y + 1 બરાબર 0. હવે આપણે y ને કરતા બનાવી દઈએ, તો y ને આ બાજુ રાખશું એટલે -y. હવે x પણ પેલી બાજુએ જશે અને 1 પણ પેલી બાજુએ જશે,
તો x અને 1 બંને વત્તા છે, સામે જશે એટલે બંને માઇનસ થઈ જશે. તો x પેલી બાજુએ જાય એટલે માઇનસ એક્સ, 1 પેલી બાજુએ જાય તો એ પણ માઇનસ થાય. હવે જો ત્રણેય માઇનસ છે અહીંયા, તો એક કામ કરીએ આપણે, મેં શું કીધું હતું કે અહીંયા માઇનસ આપણે રાખવાના નથી, એટલે આપણે એને પ્લસ કરીએ તો બધાની નિશાની છે એ ઉલટી થઈ જશે. એટલે કે માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. એટલે કે અહીંયા તો ત્રણેય પદની નિશાની માઇનસ હોવાથી આપણે માઇનસ કાઢી નાખીએ એટલે બધા પ્લસ થઈ જશે. તો આપણે માટે y પ્લસ એક્સની નિશાની પણ માઇનસ કાઢી નાખીએ એટલે પ્લસ, અને એકની નિશાની માઇનસ છે કાઢી નાખીએ એટલે એ પણ પ્લસ. હવે આમાં એક્સની આપણે કિંમત મૂકતા જશું એટલે આપણને વાયની કિંમત મળતી જશે. તો એક્સની આપણે પહેલી કિંમત 0 મૂકી દઈએ તો અહીંયા વાય બરાબર એક્સની જગ્યાએ 0 પ્લસ 1 એટલે 1 જ આવશે. એટલે કે 0 વત્તા 1 બરાબર 1. અહીંયા તો આસાન કિંમત છે સાવ. હવે એક્સની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો અહીંયા એક્સની જગ્યાએ 1 વત્તા 1 એટલે 2. આ આપણું થઈ ગયું. હવે કોષ્ટક બનાવી લઈએ. તો એક્સ અને વાયની કિંમત આપણને મળી ગઈ. એક્સની 0 હોય ત્યારે વાયની 1 છે, અને એક્સની 1 હોય ત્યારે વાયની 2 છે. હવે બીજા સમીકરણ માટે આપણે કોષ્ટક બનાવી લઈએ. તો આપણું બીજું સમીકરણ છે 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0. હવે આપણે વાયને કરતા બનાવીએ તો 2y ના 2y બરાબર -12 પેલા છે, માઇનસ વાળા હોય ને એને પેલા જવા દેવાય સામેની બાજુએ. -12 સામે જાય તો કેવા થાય તો કે પ્લસ. પછી આ જે 3x આ બાજુ પ્લસ છે, સામે જાય તો કેવા થાય તો કે માઇનસ. તો 12 માઇનસ 3x. હવે 2 ગુણે સામે જાય તો ભાગે, માટે y બરાબર 12 માઇનસ 3x એના છેદની અંદર 2. તો આ આપણને y ની કિંમત મળી ગઈ. હવે આપણે x ની કિંમત મૂકશું એટલે y ની સંખ્યાત્મક કિંમત મળશે. આ y ની એમનેમ કિંમત છે એટલે કે ચલના રૂપમાં છે. હવે આપણે અચલના રૂપમાં કિંમત મેળવવાની છે. x ની કિંમત મૂકશું એટલે y ની આપણને મળી જશે. x ની કિંમત આપણે જે અહીંયા મૂકવી હોય તે મૂકી શકશું. આપણે એક કામ કરીએ, આપણે 0 અને 1 લીધી હતી તો અહીંયા આપણે 2 મૂકીને જોઈ લઈએ. પૂરી કિંમત આવશે તો 2 રાખશું, નહીતર આપણે કિંમત બદલાવશું. તો x ની કિંમત આપણે 2 મૂકેલી છે અહીંયા. હવે 12 ના 12 માઇનસ 3 દુને 6 એના છેદમાં 2. 12 માંથી 6 જાય તો 6 વધે, એના છેદમાં 2 બરાબર 3. એનો મતલબ એવો થયો કે આ પૂરી કિંમત છે એટલે આપણે x ની 2 કિંમત લઈશું તો y ની આપણને 3 મળશે. હવે આપણે 3 કિંમત લઈને જોઈ લઈએ પૂરી કિંમત મળે છે કે નહીં. તો 12 ના 12 માઇનસ 3 તેરી 9 એના છેદમાં 2. 12 માંથી 9 જાય તો 3. 3 ના છેદમાં 2 અપૂર્ણાંક મળે છે, માટે લઈ શકશું નહીં. આમ તો 3 ના છેદમાં 2 એટલે 1.5 કહેવાય, પણ આપણે 1.5 પણ નથી લેવા, નહીંતર મૂકી શકીએ. પણ આપણે હવે તો 4 લઈને જોઈ લઈએ. 4 મૂકીએ તો કેટલી આવે છે? તો x ની જગ્યાએ આપણે 4, 12 ના 12 3 ચોકું 12 એના છેદમાં 2. તો હવે 12 માંથી 12 જાય તો 0 એના છેદમાં 2 એટલે 0. કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો 0 આવે. તો આપણે 2 અને 3 અને 4 અને 0 સંખ્યા મળી ગઈ છે. માટે આપણે 2, 3 અને 4 0 ઉકેલ, મતલબ ઉકેલ તો ન કહેવાય, બિંદુ આવશે. આપણે કોષ્ટક બનાવી લઈએ. તો આપણને કોષ્ટક મળી ગયું. x ની 2, y ની 3, x ની 4 તો y ની 0. હવે આપણે એનો ગ્રાફ દોરી લઈએ. તો ગ્રાફની અંદર આપણે એક પછી એક બિંદુ મૂકતા જઈએ. પહેલું બિંદુ આપણા માટે છે 0 અને 1, એટલે કે x ના 0
અને વાયનો 1 એટલે વાયના 1 જ્યાં હોય ત્યાં આપણે બિંદુ મૂકવાનું થશે, કારણ કે એક્સના 0 છે તો વાયના 1 અહીં છે એટલે અહીં એક બિંદુ આપણે મૂકશું. હવે બીજું બિંદુઓનું હતું 1 અને 2 એટલે એક્સના 1 અને વાયના 2. તો એક્સના 1 અને વાયના 2 જ્યાં મળે ત્યાં આપણે બિંદુ મૂકવાનું છે. તો આપણે બંને બિંદુ મૂકી દીધા. હવે એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો આપણે આ એક રેખા દોરી દીધી. હવે બીજી રેખા માટેનું પેલું બિંદુ હતું 2 અને 3. તો આપણે એક્સના 2 અને વાયના 3 જ્યાં મળે ત્યાં એક બિંદુ મૂકી દેશું. એક્સના 2 અને વાયના 3 એટલે અહીંયા આવશે. તો આપણે 2 અને 3 બરાબર જુઓ, એ 2 અને 3 પણ રેખા ઉપર જ આવેલું છે. હવે એનો મતલબ એમ કે બીજા સમીકરણનું એક બિંદુ પહેલા સમીકરણની રેખા ઉપર આવેલું છે, તો બંને રેખાઓ અહીં છેદવી જોઈએ. તો જોઈ લઈએ. હવે આપણે બીજું બિંદુ મૂકવાનું છે બીજા સમીકરણનું 4 અને 0. હવે એક્સના 4 અને વાયના 0, એક્સના 4 અને વાયના 0 છે એટલે વાય બરાબર 0 હોવાથી આપણે એક્સના જ્યાં 4 હોય ત્યાં બિંદુ મૂકવાનું છે, એટલે કે એક્સ અક્ષ ઉપર જ બિંદુ આવશે. તો એ બિંદુ અહીં આવશે. આ થઈ ગયું 4 0. તો 4 0 અને 2 3 એ બીજા સમીકરણના બિંદુઓ છે, એમાંથી પસાર થતી આપણે રેખા દોરી દઈએ. તો અહીં આપણે બંને રેખાઓ 2 અને 3 બિંદુમાં છેદે છે. હવે આપણને એવું કીધું હતું કે આ બંને રેખા અને એક્સ અક્ષથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવવાના હતા અને એને આપણે રેખાંકિત કરવાનો હતો. તો અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ બની ગયો. જુઓ, આ જે છે એ ત્રિકોણ બની ગયો. હવે એના શિરોબિંદુના આપણે યામ લખવાના હતા, એ આપણે લખી દઈએ. તો પેલો યામ શિરોબિંદુનો આ જ થશે, બીજો યામ આ જ થશે. જુઓ, જે 4 0 છે અહીંયા 2 3 છે. ત્રીજો યામ છે એ અહીંયા આવશે, એટલે કે અહીંયા એક બિંદુ આવશે. હવે એ બિંદુના યામ શું થાય? તો કે એક્સ અક્ષની કિંમત -1 છે એટલે -1 અને વાયની કિંમત એક્સ અક્ષ ઉપર કાંઈ ન હોય એટલે 0. એટલે ત્રીજો જે આપણો ત્રિકોણનું શિરોબિંદુ છે એને યામ આવશે -1 0. બીજું આપણને ત્રિકોણ છાયાંકિત કરવાનો કીધો તો, એટલે કે ત્રિકોણમાં કંઈ ને કંઈ મેં કીધું હતું પેન્સિલથી ઘસીને તમે કરી શકશો. અત્યારે હું તમને દર્શાવી દઉં કેવી રીતે કરવાનું છે. આ રીતે રેખાંકિત કરવાનું છે. જુઓ, ભાગ તમારી પાસે કલર તો ત્યાં નહીં હોય એટલે પેન્સિલથી તમે માનો કે તમારી પાસે પેન્સિલ હોય તો એ પેન્સિલથી તમે આમ ઘસશો તો પણ આ થઈ જશે. આ રીતે પેન્સિલની સાઈડમાં રાખવાની, સહેજ અણી નહીં પણ અણીની સાઈડ રાખશો એટલે એ થઈ જશે. તો તમે એ રીતે કરી શકો. હવે આપણે એને ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવવાના કીધા હતા, એ આપણે દર્શાવી દઈએ. એના માટે આપણે નામ આપી દઈએ. આ જે છે એ A છે, આને આપણે B નામ આપી દઈએ, આને આપણે C નામ આપી દઈએ. એટલે અહીં A છે એના યામ છે 2 અને 3, B ના યામ છે મેં તમને હમણાં જ કીધું એમ કે -1 0 આવશે. જુઓ, અહીંયા -1 છે એટલે -1 0 ઉપર બીજો યામ આવે છે એટલે કે B. એટલે એક્સના -1, વાયનો ત્યાં કંઈ ન હોય કારણ કે એક્સ અક્ષ છે એટલે 0. અને સી બિંદુ છે એ તો આપણી પાસે છે 4 અને 0. આમ ત્રણેય બિંદુના આપણને યામ મળી ગયા. એટલે કે ત્રિકોણના 3 શિરોબિંદુ ABC હતા, એના યામ આપણે અહીંયા લખી નાખ્યા છે. A 2 3 છે, B -1 0 છે અને C 4 0 છે. આ રીતે આ દાખલો કરવાનો હતો. તો આપણો ગ્રાફ આ રીતે બનશે. અને દાખલો
એટલે કે ગ્રાફ પૂછાણો હોય તો આપણે જે ગણતરી કરી હોય એની નીચે પણ આપણે લખી નાખવાનું કે આપેલ ત્રિકોણના શિરોબિંદુઓના યામ નીચે મુજબ છે, આપણે લખી નાખીએ. તો આપેલ ત્રિકોણના શિરોબિંદુઓના યામ 2 3 -1 0 અને 4 0 છે. તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો. આ આપણો આખો દાખલો છે. પરીક્ષામાં આ રીતે પેલા બે સમીકરણ આપશે એટલે બંને સમીકરણના કોષ્ટક બનાવી લેવાના. કોષ્ટક બની જાય પછી ગ્રાફ દોરી દેવાનો. પછી એને ત્રિકોણના શિરોબિંદુના યામ પૂછેલા હતા એ આપણે યામ નીચે પણ લખી નાખ્યા અને ગ્રાફમાં પણ લખેલા છે અને એને રેખાંકિત કરેલ છે. રેખાંકિત કરવું એટલે જે ત્રિકોણ હોય એટલો ભાગ આપણે કલરથી દર્શાવેલ છે. અહીં આપણી ગ્રાફની જે રીત હતી એ પૂરી થાય છે. હવે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત છે. બેઝિક એટલે હવે આપણે જે આવશે એમાં ગ્રાફ સિવાય ગણતરી કરીને આપણે દર્શાવવાનું રહેશે. એટલે અહીંયા એને એક ચોખવટ કરેલી છે કે આલેખની રીત વિશે ચર્ચા કરી ગયા. આલેખ પર √3, 2√7, પછી -1.75, 3.3, 4/13, 1/19 જેવા પૂર્ણાંક ન હોય તેવા યામ ધરાવતા બિંદુઓ આવતા હોય ત્યારે આ રીત અનુકૂળ નથી. કારણ કે જો આવા બિંદુ આવતા હોય તો તમે કેમ દર્શાવો ગ્રાફમાં? એટલે આ રીત ગ્રાફની રીત એટલે કે આલેખની રીત આવા બિંદુઓ માટે અનુકૂળ નથી. એટલે આવા બિંદુઓ આલેખવામાં ભૂલ થવાની શક્યતાઓ રહે છે અથવા તો મૂકવામાં પણ મુશ્કેલી છે. તો શું આવા યુગ્મનો ઉકેલ શોધવાની મુશ્કેલી દૂર કરવા બીજી અન્ય કોઈ રીત છે? તો આના માટે ઘણી બેઝિક રીતો છે. એ બેઝિક રીત આપણે કીધું તો એમ હવે 3 બેઝિક રીત છે. ટોટલ 4 રીત હતી એમાંથી આપણે એક રીત જોઈ. હવે 3 રીત છે એમાં પહેલી છે એ આદેશની રીત છે, બીજી લોપની રીત છે અને ત્રીજી છે એ ચોકડી ગુણાકારની રીત છે. હવે દરેકની અંદર હું તમને સ્ટેપ કહીશ કે આટલા સ્ટેપ કરશો એટલે આ રીત મુજબ આપણને ઉકેલ મળી જશે. તો એ સ્ટેપ છે એ તમે યાદ રાખી લેજો. આદેશની રીતના પણ હું સ્ટેપ તમને લખાવી દઈશ કે શું કરવું. દરેકમાં લગભગ 5-6 સ્ટેપમાં એ થઈ જતો હોય છે કે આટલી રીત મુજબ તમે કરો તો એ દાખલાનો જવાબ એટલે કે ઉકેલ મળી જાય. આની અંદર અમુક આપણને સીધા સમીકરણ આપેલા હશે, અમુક આપણને કોયડા રૂપ હશે એટલે કે આપણને એના વાક્યો આપેલા હશે, એના ઉપરથી પહેલા સમીકરણ બનાવવાના અને પછી ઉકેલ મેળવવાનો. તો એ બંને પ્રકારના એટલે કે સીધા સમીકરણથી ઉકેલ મેળવવાના અને કોયડા ઉપરથી એના સમીકરણ બનાવી અને ઉકેલ મેળવવાની આપણે રીતો જોવાની છે. ત્યાર પછી એની મિક્સ રીત આવશે એટલે કે ગમે તે રીત આપણે કરી શકીએ અને સહગુણક છે એ બદલતા રહેશે એમાં, એ આપણે પછી જોઈશું. તો અહીંયા આપણી એક રીત પૂરી થઈ. હવે આદેશની રીત છે એ નેક્સ્ટ ભાગમાં આપણે જોઈશું. એના પહેલા ઉદાહરણ અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.